મિત્રો, વાર્તા સાંભળો, મજા આવશે. મહેશ એક સામાન્ય કોલેજનો છોકરો હતો. હંમેશા મસ્તીમાં રહેતો, પણ એની જિંદગી એક દિવસ અચાનક બદલાઈ ગઈ. એક રાત્રે 2 વાગે એની મોબાઈલમાં એક મેસેજ આવ્યો, કાલે તું બહાર ના નીકળતો. મહેશ હસ્યો, ફ્રેન્ડ મજાક કરે છે. એણે રિપ્લાય કર્યો, તું કોણ છે? પણ કોઈ જવાબ આવ્યો નહીં. આગળના દિવસે સવારે ફરી મેસેજ આવ્યો, તું સાંભળતો નથી, જોખમ છે. હવે મહેશને થોડું અજીબ લાગ્યું, પણ એણે ધ્યાન આપ્યું નહીં અને બહાર જવા નીકળ્યો. જેમાં જે રોડ ક્રોસ કરતો હતો, એક ટ્રેન જોરથી આવી રહ્યો હતો. અચાનક એ અજાણી વ્યક્તિએ એને ખેંચી લીધો અને મહેશ બચી ગયો. એ વ્યક્તિ ત્યાંથી ગાયબ થઈ ગયો. મહેશ શોકમાં હતો. એ સાંજે ફરી મેસેજ આવ્યો, આજે તો બચી ગયો, પણ હજુ બધું પૂરું થયું નથી. હવે મહેશ ડરી ગયો. એણે નંબર ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ નંબર કોઈનો નામે રજીસ્ટર નહોતો. જિજ્ઞાસા વધતી ગઈ. પછી એક દિવસ મહેશે એના બેસ્ટ ફ્રેન્ડ રાહુલને આ બધું બતાવ્યું. રાહુલ શાંત થઈ ગયો. આ નંબર, આ તો મારા ભાઈનો છે. મહેશ ચોંકી ગયો, પણ એ ક્યાં છે? રાહુલની આંખોમાં આંસુ આવી ગયા. મારા ભાઈનું 1 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયું હતું અને તેમાં મૃત્યુ પામ્યો હતો. મહેશના હાથમાંથી ફોન પડી ગયો. તે રાત્રે છેલ્લો મેસેજ આવ્યો, હું હંમેશા તારી સાથે છું, તું એકલો નથી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.